આજે પાલિકામાં સ્માર્ટ સિટી અંગે એક બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં 9 જેટલા એજન્ડા લેવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટી અંગેની એક બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર હાજર રહ્યા હતા. આજે સ્માર્ટ સિટીની બેઠક મળી હતી, એમાં શીતલ મિસ્ત્રી હાજર રહ્યા હતા. સાથે ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ અને ડેપ્યુટી કમિશનર VN રાજપૂત પણ હાજર રહ્યા હતા. સાથે સંબંધિત અધિકારીઓની હાજરીમાં આખી એ બેઠક યોજવા પામી હતી. બેઠકમાં 9 જેટલા એજન્ડાના કામ લેવામાં આવ્યા હતા, જેને જાણમાં લઈ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક અંગે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ વધુ વિગત આપી છે. આજની સ્માર્ટ સિટીની બેઠકમાં 9 જેટલા પ્રપોઝલ એજન્ડામાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ડાયરેક્ટરની રજા એટલે કે સિટી એન્જિનિયર શ્રી LPભાઈ મજમુદાર લાંબી રજા પર ગયા છે, એને એપ્રૂવ કરી છે. લાસ્ટ બોર્ડના જે મિનિટ્સ હતા એને એપ્રૂવ કરવામાં આવ્યા છે. એન્યુઅલ જનરલ મિટિંગનો જે નોટિસ કોલિંગ છે એને એપ્રૂવ કરવામાં આવ્યું છે. બોર્ડનો રિપોર્ટ કંપનીનો જે હતો એને એપ્રૂવ કર્યો છે. નવા કંપની સેક્રેટરી તરીકે જીગર રાયને નિમણૂક આપવામાં આવી છે. ઇન્ટરનલ ઓડિટના રિપોર્ટમાં જે કોઈ રિમાર્ક્સ છે એની પર ડિસ્કશન કરવામાં આવ્યું. દાખલા તરીકે ERP પ્રોજેક્ટ છે, HMIS પ્રોજેક્ટ છે. એટલે આ જે પ્રોજેક્ટ અને GIS પ્રોજેક્ટ કે જેમાં ઇન્કમ જનરેશન GIS પ્રોજેક્ટથી જે ટેક્સ કલેક્શન વધવું જોઈએ એ નથી વધ્યું, તો એમાં જે મિસમેચ છે એને કરેક્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એવી જ રીતે ERP પ્રોજેક્ટમાં પણ જે એજન્સી પાસેથી પેનલ્ટી લેવાની છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ નથી બતાડ્યો અને કમ્પ્લીટ બતાડી અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપનીનું 31 માર્ચ 2025 સુધીનું જે છે એને એપ્રૂવ કર્યું છે. સ્માર્ટ સિટીમાં જે નવા કન્સલ્ટન્ટ લેવાના કે જેને મેન અવર પ્રમાણે લેવાના છે કે જે માણસો મૂકે એનો કેટલો પગાર આપવો એનું ડિસ્કશન કરી અને એપ્રૂવ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે.